ગુજરાતમાં વેચાણ થતી નિમ્ન કક્ષાની તમાકુ તથા કેમિકલ મિશ્રિત ગુટખા અને પાન મસાલાના સેવનના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થવાથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગુટખા તથા તેની બનાવટોના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે। આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેર નાઓ દ્વારા સુરત શહેરમાં ચોરી છુપીથી અન્ય રાજ્યોમાંથી તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલા લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હતી। જે સૂચના અનુસાર એસઓજી સુરત શહેર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। ત્યારે બંધ ગોડાઉન નંબર 19-20માં રેડ કરી ગોડાઉનમાં સંતાડી રાખેલ પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટખા કિંમત ₹60,90,000ની કિંમતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। તેમજ પકડાયેલ આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં સારોલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે તથા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે। તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4,99,00,000ના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ એમ ટોટલ 6,20,00,000નો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે। અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે। અને આ જે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે। તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000 પછી T5, સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા। અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ 3 થી 4 મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું। એ હજી તપાસ ચાલુ છે એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે। જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે અને જે વિશાલ જૈન છે યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો। આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 2 વોન્ટેડ આરોપીઓ છે ના તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે। હા એટલે ડુપ્લિકેટ અને કેમિકલ યુક્ત એ ઉલ્લેખ કરાયો છે ને એને FSLમાં તમામ જે આપણે મુદ્દામાલ જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે એ મોકલવામાં આવેલા છે। ત્યારબાદ FSLનો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ થશે।